ચાલો મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ, હેવ નાઇસ ડે. બધા કમેન્ટની અંદર ગુડ મોર્નિંગ લખી દો, સુપ્રભાતમ લખી દો, કરાગ્રે વસ્તે લક્ષ્મી, જે લખવું હોય તે લખી દો, પણ એટલીસ્ટ ગુડ મોર્નિંગ લખો. બરોબર મિત્રો, તો વાતની શરૂઆત કરીએ તે પહેલા જેટલા લોકોને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો મિત્રો. આપણે રિવિઝન બેચની અંદર મિત્રો ઓલરેડી 12 ચેપ્ટર પૂરા કરી ચૂક્યા છીએ અને હવે આપણે 11 ચેપ્ટર પૂરા કરી ચૂક્યા છે ને 12મા ચેપ્ટરે પહોંચ્યા છીએ. બરોબર મિત્રો, ટાઈમ નથી મળતો, બાકી હું દિવસમાં 2 લેક્ચર અપલોડ કરી દે. થોડો ટાઈમનો ઇસ્યુ રહે એટલે, બાકી તો 2 લેક્ચર અપલોડ કરી દઈએ તો આગળના 5 દિવસમાં આપણું મેથેમેટિક્સ પૂરું પણ કરી લે. પણ કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે બધી જ વસ્તુ જે છે એ કવર કરી લઈશું. આજે નાનું એવું ચેપ્ટર છે, વધારે સમય ના લેતા મિત્રો, થોડી ઉતાવળ રાખીશું. બરોબર છે, ચાલો. આજના ચેપ્ટરનું નામ છે મિત્રો 3 નો નિયમ. ચેપ્ટર 12 શું છે? 3 નો નિયમ. 3 નો નિયમ. ચાલો હવે 3 નો નિયમ સમજીએ મિત્રો. બરોબર, એમાં આપણે સૌથી પહેલા 2 વસ્તુ ભણવાની આવશે. એક 2 પદ વાળી ત્રિરાશી આપણે ભણવાના આવશે. શું? ત્રિરાશી આપણે આગળ ભણી ગયા. બરોબર, એમાં એક 2 પદ વાળી ત્રિરાશી જે આપણને આવડે જ છે. બરોબર, અને એક જે છે એ 3 પદ વાળી જે આજે આપણે નવી શીખશું. સમજાણું મિત્રો? 2 પદ વાળી જે છે એની અંદર બે ત્રિરાશી આવે છે. એક સપ્રમાણ અને એક વ્યસ્ત પ્રમાણ. સપ્રમાણ ત્રિરાશી અને એક છે વ્યસ્ત પ્રમાણ ત્રિરાશી. બરોબર છે મિત્રો, સપ્રમાણ ત્રિરાશી સિમ્પલ વસ્તુ છે કે જો એક પદની સંખ્યા વધે તો બીજા પદની સંખ્યા પણ વધશે. હું સીધી વસ્તુ કહું કે 2 બેન્ચીસની અંદર જો 4 છોકરાઓ સમાય છે, 4 છોકરાઓ બેઠી શકે છે, 2 બેન્ચમાં 4 છોકરાઓ બેઠી શકે છે, તો 4 બેન્ચની અંદર કેટલા બેઠે? ચાલો સમજાણું? બરોબર, તો આપણે ત્રિરાશી માનશું આવી રીતે. બરોબર, 4 ગુણ્યા 4 છેદમાં 2. બરોબર, ચોકે ચોકે 16/2 એટલે 8. હવે મિત્રો જુઓ, આની સામે આપણે ગણીએ, જો આ વધે છે તો આ પણ વધે છે. અહીંયા 8 આવ્યા, આ પદ વધે તો આ પણ પદ વધે છે, તો એને સીધી ને સપ્રમાણ ત્રિરાશી કહેવાય. 2 બેન્ચમાં 4 સમાય તો 4માં 8 સમાય. બરોબર છે, બેન્ચ વધી તો છોકરાઓ પણ વધ્યા. આને સપ્રમાણ ત્રિરાશી કહેવાય. વ્યસ્ત પ્રમાણની અંદર કેવું થાય મિત્રો? એ અલગ વસ્તુ છે. એમાં કેવું થશે મિત્રો કે એક પદ વધશે તો બીજું પદ ઘટે છે. બરોબર, સમજાય છે મિત્રો? નથી સમજાતું? ચાલો હવે હું એમ કહું કે 2 માણસો જે છે, 2 માણસો કોઈ કામ જે છે તે 8 દિવસની અંદર પૂરું કરી આપે છે. 2 માણસો કોઈ કામ 8 દિવસ પૂરું કરતા લાગે છે, તો 4 માણસોને કેટલો સમય લાગે? તો ઘણા કહે છે સર 16 દિવસ લાગે. એલા ભાઈ, ના લાગે. હું ને મારો મિત્ર હાર્દિક હોય, બરોબર, તો અમારે બંનેને એક કામ પૂરું કરતા, એક અસાઇનમેન્ટ બનાવતા 8 દિવસ લાગે છે. હવે એમાં રાહુલ ને કાર્તિક જેવા બીજા 2 નમૂના જોડાઈ જાય છે, તો એ 8 દિવસના 16 દિવસ થોડા લાગશે? 8 ના અડધા થઈ જશે ને. તો આ આંકડો વધે, જો આની સામે આ આંકડો વધે તો આ છે ઘટવો જોઈએ. ચાલો હવે ત્રિરાશી મારો 4 ગુણ્યા 8 છેદમાં 2. સમજાણું મિત્રો? ના 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 નથી સમજાણું. આપણે આની ત્રિરાશી આવી રીતે નહીં મારીએ. બરોબર, આની ત્રિરાશી સીધી મારવાની આવે. બરોબર, 2 ગુણ્યા 8 છેદમાં 4. 8 દુને 16 અને છેદમાં 4. બરોબર, ચોકે ચોકે 16. 4 દિવસ લાગે. કેટલા લાગે મિત્રો? 4 દિવસ લાગે. જો અહીંયા આપણે ક્રોસ ગુણાકાર મારીને ત્રિરાશી લગાડીશું સપ્રમાણની અંદર, પણ અહીંયા આપણે એઝ યુઝ્યુઅલ સીધી ત્રિરાશી મારી દઈશું. આ બેનો ગુણાકાર છેદમાં. સમજાય છે? જો 2 માણસોને કોઈ કામ પૂરું કરતા 8 દિવસ લાગતું હોય તો 4 માણસોને એનાથી અડધું જ લાગે, એટલે કે 4 દિવસ જ લાગે છે. સમજાય છે મિત્રો? ઓકે, ચાલો. આ આપણી 2 પદ વાળી ત્રિરાશીમાં સપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. બરોબર, સપ્રમાણ આપણને આવડતી હતી, વ્યસ્ત પ્રમાણ આજે આપણે શીખી લીધા છીએ. સમજાય છે મિત્રો? વ્યસ્ત પ્રમાણ આપણે શીખી લીધા છીએ. સ્પીડ રાખીશ મિત્રો.
હવે આપણે ક્યાંય બ્રેક લગાડવાનો જ નથી, આગળના 50 દિવસ ધબધબાટી બોલાવવાની છે, બરોબર. મારા સૌરાષ્ટ્રના શબ્દો બહુ એવા છે, ગમે એટલા માણસો MD ડોક્ટરો કદાચ હોય, સર્જન હોય ને, તો એના શબ્દો, તળપદા શબ્દો તો એ ભૂલશે જ નહીં. ચાલો, વ્યસ્ત પ્રમાણ ત્રિરાશિમાં મિત્રો હવે આપણે આગળ વધીએ, બરોબર. એક આવો દાખલો છે કે 15 માણસોને કોઈ કામ પૂરું કરતા 45 દિવસ લાગે છે. 15 માણસોને એક કામ પૂરું કરતા 45 દિવસ લાગે છે, તો 25 માણસોને આ કામ પૂરું કરતા કેટલો સમય લાગે? કાંઈ નહીં, એઝ યુઝ્યુઅલ 15 ગુણ્યા 45, બરોબર, અને છેદમાં કેટલા થઈ જાય છે? 25. 5 તેરી કેટલા થાય સર? 15 થાય, બરોબર. 5 5 25 થાય, 5 9 45 થાય, 9 તેરી 27 થાય, બરોબર. 15 માણસોને કોઈ કામ પૂરું કરતા 45 દિવસ લાગે છે, તો જો અહીંયા વધી જાય, 15 ના 25 થઈ જાય, તો અહીંયા ઘટી જશે, એટલે 27. અહીંયા ઘટશે અને અહીંયા જશે વધશે, બરોબર. આને વ્યસ્ત પ્રમાણ ત્રિરાશિ કહેવાય મિત્રો, સમજાઈ જવું જોઈએ, બરોબર છે. ચાલો, સર ઉભેરું એમ બતાવવામાં થોડું અમને પ્રેક્ટિસ કરવા માટે આપો. તમારે એક્ઝામ નથી દેવાની, અમારે દેવાની છે. ચાલો ભાઈ, એવું કરી લઈએ. ચાલો, ઉતાવળ રાખજો, બરોબર ને. 25 માણસોને કોઈ એક કામ પૂરું કરતા 40 દિવસ લાગે છે. કેટલા? વ્યસ્ત પ્રમાણ ત્રિરાશિ છે હો ભાઈ. અને અમુક વચ્ચે મિક્સમાં દાખલો આવી જાય, તમારે સમજવાનું રહે. સમજાણું કે માણસો વધે તો કામના દિવસો ઘટી જાય, પણ બીજી કઈ વસ્તુ પૂછી, બેચ પૂછી લીધી તો એ તો સપ્રમાણમાં જ આવી જાય. 25 માણસોને કોઈ કામ કરતા 40 દિવસ લાગે છે, તો 50 માણસોને આ કામ પૂરું કરતા કેટલો સમય લાગે? પહેલો દાખલો, બરાબર. ચાલો, બીજો દાખલો. 32 વિદ્યાર્થીઓને એક કામ કરતા 24 દિવસ લાગે છે, બરોબર. તો 48 વિદ્યાર્થીઓને આ કામ પૂરું કરતા કેટલો સમય લાગે છે? ચાલો, હજી એક, આ બધા કમેન્ટ્સમાં ભૂલાય નહીં મિત્રો, ભૂલાય નહીં, બરોબર. 27 લોકોને એક કામ કરતા 24 દિવસ લાગે છે. 27 લોકોને એક કામ કરતા 24 દિવસ લાગે છે, તો 36 લોકોને આ કામ પૂરું કરતા કેટલા દિવસ લાગે છે? ચાલો, 3 થઈ ગયા. હજી આગળ? હા, આગળ છે ને. 36 માણસોને એક કામ કરતા 16 દિવસ લાગે છે, બરોબર. 36 માણસોને એક કામ કરતા 16 દિવસ લાગે છે, તો 48 માણસોને 48 માણસોને એક કામ પૂરું કરતા કેટલો સમય લાગે છે? જવાબ કમેન્ટ્સ ની અંદર જવાબ, બરોબર. 45 મજૂરોને કોઈ કામ કરતા 80 દિવસ લાગે છે. 45 મજૂરોને કોઈ કામ કરતા 80 દિવસ લાગે છે, તો 36 મજૂરોને કોઈ કામ કરતા કેટલા દિવસ લાગે છે? ચાલો મિત્રો, બધાના જવાબ જોઈએ આપણે. ક્યાં જોઈએ? કમેન્ટ્સમાં જોઈએ, કમેન્ટ્સમાં, બરોબર છે મિત્રો. ચાલો, આ પણ સમજાઈ ગયું તમને? હા સર, સમજાઈ જાય ને, અમે બધા હોશિયાર છે કે થોડા ઠોઠ નિહાળ્યા છે. ઠોઠ નિહાળ્યો એવું એક ચેપ્ટર આવતું, ખબર છે કોનું હતો? ચાલો કમેન્ટ્સમાં લખો. ઠોઠ નિશાળ્યો કોનું ચેપ્ટર? અને કવિ લેખક જે કોઈ હોય એ જણાવો, જેટલા યાદ હોય એટલા. કોને યાદ હોય સર? અમે તો સાયન્સ વાળા, બરોબર ને. માઇક્રોફોન શરૂ છે ને? આ છે. હવે મિત્રો, 3 પદ વાળી ત્રિરાશિ, બરોબર. 3 પદ વાળી ત્રિરાશિ, એમાં કાંઈ જ છે નહીં. 3 પદ વાળી ત્રિરાશિ, બરોબર. ચાલો, હવે આની અંદર મિત્રો આપણે આટલી વસ્તુ સમજવાની આવશે. જો પેલા તો એક માણસો લઈશું, બરોબર. માણસોને આપણે મેન એટલે કે એમ કહીશું, બરોબર. પછી આપણે દિવસો લઈશું, દિવસોને આપણે ડે નો ડી કહીશું, બરોબર. પછી આપણે કલાક અથવા સમય, બરોબર. કલાક અથવા સમય, એને આપણે ટાઈમ અથવા તો ટી કહીશું. અને વર્ક, કાર્ય, એને આપણે ડબલ્યુ કહીશું. આની ઉપરથી આપણે એક મિત્રો 3 પદ વાળી શોર્ટકટ સૂત્રની મદદથી મિત્રો આપણે સમજવાનું છે. એક સૂત્ર કેવું છે? M1, બરોબર. M1 થઈ ગયું, પછી D1, T1 અને W2.
આ યાદ રાખજો, W2 આવે છે છેદમાં હવે M2 D2 T2 અને W1 આવશે. આ યાદ રાખજો. આ W જે છે ને આ જ ખાલી અલગ છે, બાકી નથી. હવે ઘણી જગ્યાએ તમને W ની કિંમત જ ન આપેલી તો એ ભૂલી જાવ, તો આ ત્રણ મૂકજો. ઘણી જગ્યાએ દિવસો નથી આપેલા તો એ ભૂલી જાવ, આ લઈ લો. જેટલું આપ્યું એની ઉપર ગણતરી કરવાની, બરોબર. પછી જવાબ નીચે આવે તો એ પણ જવાબ જ ગણી લેવાનો, કાંઈ માથાકૂટ જ નથી કરવાની આની અંદર, બરોબર છે. ઓકે, સમજાઈ ગયું કે નહીં? હા, સમજાઈ જવું જોઈએ ને, બરોબર. જવાબ નીચે આવે ને તો એ જવાબ જ ગણાશે, એને કઈ પછી આપણે છેદમાં ઓલું નહીં કરવાનું. છેદ ઉડાડતા જે જવાબ ગણાશે, જે વધે એ જવાબ ગણાશે. ઓકે, ચાલો હવે જુઓ. હવે એક દાખલો આપણને અહીંયા આપેલો છે કે 15 માણસો, બરોબર છે. જો આ સૂત્ર અહીં રહેવા દઉં છું, બરોબર. 15 માણસો M1 D1 T1 અને W1 અત્યારે ખાલી આમ રાખો, બરોબર. M2 D2 T2 W2 15 માણસો એટલે સીધા M1 આવી ગયા. કેટલા? 15 માણસોને 9 કલાક પ્રતિદિન કામ કરી. સમય આવી ગયો ટાઈમ 1, બરોબર. ના દિવસો આવી ગયા. કેટલા? નહીં સોરી, કલાક જ આવી ગયા છે મિત્રો. 9 કલાક પ્રતિદિન કામ કરી. 9 કલાક એટલે T1 9 આવી ગયો, બરોબર. કામ કરી કોઈ કામ 16 દિવસમાં પૂરું કરે છે. ચાલો દિવસો આવી ગયા, આ 16 આવી ગયા. ઓકે, ચાલો આવી ગયા છે, આ આવી ગયા છે, બરોબર. તો 18 માણસો 8 કલાક પ્રતિદિન કામ કરી. આ M2 18 માણસો 8 કલાક એટલે ટાઈમ T2 આવી ગયું, પ્રતિદિન કામ કરી. કેટલા દિવસમાં કાર્ય પૂરું કરશે? બરોબર છે. આ કામ કેટલા દિવસમાં પૂરું કરશે, મતલબ કે અહીંયા આપણને W ની કિંમત નથી આપેલી એટલે એને આપણે ભૂલી જઈશું, બરોબર. આટલી રકમ આપેલી છે તો આટલી રકમમાંથી આ W કાઢતા આ પ્રમાણે મૂકો. પેલા M1 ને M2 ને બધું મૂકી દઈએ. ચાલો, આ 15 ગુણ્યા આ 16 ગુણ્યા આ 9 છેદમાં હવે આ બધું મૂકી દઈએ. આ 18 ગુણ્યા 8 જે કાંઈ જવાબ મળશે એ આપણને D2 મળી જશે. ઉપર મળે નીચે મળે બધું જ તે, બરોબર છે. ચાલો, 8 દુને સર 16 થાય, 8 દુ 16, 9 દુને 18 થાય. કેટલા થાય? 18 થાય. 15 આ બે ઉડી ગયા તો વધ્યા કેટલા? સર ખાલી 15 વધ્યા છે. બસ આ આપણો જવાબ. તો દિવસો કેટલા લાગશે અહીંયા? 15. બસ આ જવાબ, કાંઈ જ છે નહીં. બહુ એટલે બહુ ઈઝી છે. મારે કેમેરા સામે જોવાનું જ ભૂલે છે, બોલ. બોર્ડ સામે જ જોતું રહેવાય છે. આવું છે મિત્રો, આવું છે. હા, આટલી બધી લાંબી રકમ હું તમને કેમ લખાવડાવીશ? તમને પ્રેક્ટિસ માટે આપવી તો પડશે ને. ચાલો, કાંઈ વાંધો નહીં, 1-2 દાખલા તો લખાવી જ શકો ને, બરાબર. ચાલો, તમને બોલીને લખાવડાવું છું, બરોબર. કાંઈ બીજી વાર રિપીટ જ નહીં કરું. 10 માણસો 6 કલાક પ્રતિદિન કામ કરી એક કામ 18 દિવસમાં પૂરું કરે છે. સ્વાહા, બરોબર. ત્યારબાદ તો 15 માણસો કેટલા કલાક પ્રતિદિન કામ કરીને આ કાર્ય 12 દિવસમાં પૂરું કરે છે? જવાબ કમેન્ટ્સમાં. ચાલો, બીજો દાખલો આપો, બરોબર. પેલા ગણી લો, સ્ટોપ કરી દો. હું તો ઉભો જ રહેવાનું છું, તમારા આંગળીના ઈશારા પર હું નાચવાનો છું. સ્ટોપ, ઉભો રહી ગયો. પોઝ, ઉભો રહી ગયો. ફરીથી કન્ટિન્યુ કરવું છે, પાછું છે સ્પીડમાં. માણસો તો ઘણા તો મને સ્પીડમાં ભગાવતા હશે. ચાલો, 39 માણસો. કેટલા? 39 માણસો 5 કલાક પ્રતિદિન કામ કરી 12 દિવસમાં કોઈ કાર્ય પૂરું કરે છે. તો 30 માણસો 6 કલાક પ્રતિદિન કામ કરી કેટલા દિવસમાં કાર્ય પૂરું કરશે? જવાબ કમેન્ટ્સમાં જવાબ, બરોબર. ચાલો, આવી ગયું. ચાલો મિત્રો, હવે એ આપણું પૂરું થઈ ચૂક્યું છે. આપણે આગળ
ચાલીએ. અરે 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 આને તો પૂછવા. હવે નવી પદ્ધતિ જેમાં ડબલ્યુ ની કિંમત આપણને આપેલી હોય. બરોબર છે. M2 D2 T2 W1 W2. બરોબર છે. ચાલો જો દાખલો આવશે 20 માણસો 6 દિવસમાં 20 માણસો એટલે આ 20 M1 20 માણસો 6 દિવસમાં D1 6. બરોબર. 20 માણસો 6 દિવસમાં 56 મીટર લાંબી દિવાલ બનાવે છે. 56 મીટર લાંબી દિવાલ એટલે કાર્ય થઈ ગયું આપણું. બરોબર. અહીંયા બીજું કોઈ એકમ આવવાનો છે નહીં તો W1 થયું આપણું. શું થયું? W1 56 મીટર લાંબી દિવાલ બનાવે છે. બરોબર છે. તો 35 માણસો 3 દિવસમાં M2 એટલે 35 માણસો 3 દિવસમાં કેટલા મીટર લાંબી દિવાલ બનાવે એટલે W2 જે છે આપણે શોધવાનું છે. મતલબ કે T1 T2 નથી આપેલા એટલે આપણે એને ગણવાનું નથી. હવે રકમ પ્રમાણે જુઓ W2 ઉપર આવશે W1 નીચે આવશે બાકી બધું એઝ યુઝ છે. બરોબર. ચાલો તો M1 20 ગુણ્યા D1 6 ગુણ્યા W2 આવશે એટલે અહીંયા W છે ને. બરોબર. એટલે એ આપણે શોધવાનો છે એટલે જે આવશે એ W આવશે. હવે M2 સર 35 કેટલા છે 35 અને D2 3 સર અને W1 સર 56 છે 56. બરોબર છે. ભાઈ આ બધાના છેદ ઉડાડતા તો મને નથી ફાવતા હો ભાઈ. મને નથી ફાવતા. ચાલો ને ટ્રાય તો કરીએ. 3 2 ને 6 થઈ ગયા. બરોબર. 5 ચોક 20 5 સત્તા 35. બરોબર છે. ચાલો હવે કઈ ઉડે છે? ઉડવું જ જોઈએ ને ભાઈ. ઉડવું જ જોઈએ ને. આ 11 ચોક 44. બરોબર. 11 પંચા 55 12 ચોક 48. બરોબર. કેટલાય ઉડે મિત્રો? 14 ઉડશે ને. બરોબર કે નહીં ઉડે? મને જો અત્યારે ભૂલાઈ ગયો. 14 ગુણ્યા 4 ચોકે ચોકે છોડ્યો ચગડો વધી આવી 1 4 કે 4 ને 5 14 ચોક 56. એટલે ભાઈ કહેતાય નથી કોઈ. બરોબર. આ 14 થઈ ગયા તો 7 2 ને 14 7 ને 49. ઓહો કેવડી લાંબી ગણતરી. કેવડી લાંબી ગણતરી. બરોબર. હવે જે કઈ મળ્યું W2 શું યાર મિત્રો. ચાલો મિત્રો આ થઈ ગયું છે. તો આ જ રીતના મિત્રો હું તમને આગળના દાખલા થોડાક સ્પીડમાં લખજો. બરોબર. એટલે આપણે થઈ જાય. ચાલો 2 સુથાર 2 દિવસમાં 2 ખુરશી બનાવે છે તો 4 સુથાર 4 દિવસમાં કેટલી ખુરશી બનાવે? જવાબ કમેન્ટ્સમાં કરવાનો છે. બરોબર. ચાલો બસ એટલો આ એક જ દાખલો ગણજો. બરોબર. ચાલો આ સાથે આપણું ચેપ્ટર પૂરું મિત્રો. સરળ અને સફળ ચેપ્ટર 12 ચેપ્ટર પૂરા કરી ચૂક્યા છીએ મિત્રો અંદાજિત. હવે આપણે 10 ચેપ્ટર જે છે એ બાકી છે. બરોબર છે મિત્રો. જલ્દી આપણે બંધારણ શરૂ કરી લઈશું. બંધારણનો એક ચેપ્ટર બાકી છે એ પૂરું કરી લઈશું. રીઝનિંગ પણ શરૂ કરી લઈશું. બરોબર છે મિત્રો. ચાલો મિત્રો આજ માટે આટલું. જય હિન્દ જય ભારત.